ચોટીલાના વન વિભાગના કર્મચારીનું મોટું ભોપાળું સામે આવ્યું છે। વન વિભાગના કર્મચારીએ જ વન વિભાગ હસ્તકની જમીન પર ભાડે આપી દીધી અને જેના બદલામાં ભાડું વસૂલ્યું હોવાનું ખુલ્યું છે। વન વિભાગના કર્મચારી વન વિભાગ હસ્તકની સરકારી હોસ્પિટલ સામે જમીન કોકાકોલા ક્રિસ્ટલ બેવરેજીસને મહિને 12,000ના ભાડા પર ભાડે આપી દીધી। કોકાકોલા કંપની આ જગ્યા પર શેડ બનાવી તેનો ગોડાઉન તરીકેનો ઉપયોગ કરતી હતી। 2500 ચોરસ મીટર જગ્યા પૈકીની 500 ચોરસ મીટર જગ્યા કોકાકોલાએ ઠંડા પીણાના સંગ્રહ માટે ગોડાઉન બનાવી નાખ્યું, જ્યારે બાકીની જગ્યામાં ગૌમાતા માટે તબેલા અને અન્ય હેતુઓ માટે ઉપયોગમાં કરવામાં આવતી હતી। આ અંગે નાયબ કલેક્ટરને જાણ થતાં જ ગોડાઉનના સંચાલક રોહન આચાર્યની પૂછપરછ કરતા તેને સરકારી જમીન પરનું આ અનધિકૃત દબાણ વન કર્મચારી ભરતભાઈ ખાચરનું હોવાની કબૂલાત આપી હતી। પ્રાંત અધિકારી ગોડાઉનને તાત્કાલિક સીલ કરી દીધું, જ્યારે વનકર્મી ભરત ખાચર વિરુદ્ધ લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ચોટીલાની સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડની દિવાલ પાસે એક સરકારી જમીન આવેલી હતી અને તે સરકારી જમીન ઉપર ફોરેસ્ટ વિભાગમાં વર્ગ 3માં કર્મચારી તરીકે ફરજ બજાવતા એક કર્મચારી દ્વારા દબાણ કરી અને ત્યાં પાકો શેડ બનાવી અને તે શેડ ભાડે આપવાની ધ્યાને આવતા ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ત્યાં રેડ કરી અને તે ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું છે। આ ગોડાઉન ક્રિસ્ટલ બેવરેજીસ નામના વ્યક્તિને ભાડે આપવામાં આવ્યું હતું અને જેનું 12,000 જેટલું વન કર્મચારી દ્વારા ભાડું પણ લેવામાં આવતું હતું। ત્યારે હાલ તો પ્રાંત અધિકારી દ્વારા આ સ્થળને સીલ કરી અને તમામ જે મુદ્દામાલ છે જે 11 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરી અને વન કર્મચારી અને જે ભાડે રાખનાર વ્યક્તિ છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જિજ્ઞેશ પંડ્યા, એબીપી અસ્મિતા, સુરેન્દ્રનગર। ચોટીલાની અંદર જે નેશનલ હાઈવે 47 અને જે સરકારી હોસ્પિટલ છે એની આજુબાજુ જ્યારે દબાણો આઈડેન્ટિફાઈ કરતા ત્યારે એક શંકાસ્પદ બાંધકામ છે એ જણાઈ આવેલ, તો એ શંકાસ્પદ બાંધકામ અંદર જઈને તપાસ કરતા ત્યાં એક કોકાકોલાનું ક્રિસ્ટલ બેવરેજનું ગોડાઉન જણાય કે જે એ સરકારી સર્વે નંબર 423 ટાવર્સ પૈકી હતું। તો ત્યાં હાજર જે ગોડાઉનના જે ચલાવતા હતા રોહનભાઈ દર્શકભાઈ આચાર્ય, તેઓને પૂછતા તેઓએ હકીકત જણાવેલી કે મને તો ભાડા કરારથી આપેલું છે। ભાડા કરાર જોતા એમાં 5,000 રૂપિયા મહિને વસૂલ કરવાની જેવી બાબતો હતી, પરંતુ આ સરકારી જમીન હોય અને આ જે ભરતભાઈ બાવકુભાઈ ખાચર છે તેઓની વિગત એમણે જણાવેલી ને તેઓ ફોરેસ્ટની અંદર એક ફરજ બજાવે છે અને આ રીતે તેઓએ જમીન ઉપર દબાણ કરી અને દર મહિને 12,000 રૂપિયા વસૂલ કરતા હતા।